બેહી જાઓ હવે. ચાલો બાળકો, હવે આપણે અટેન્ડન્સ પૂરીશું. ટીડી જય ભારત. પૂરી કે આવ્યો. રિંકી આવ્યો. ચુન્ની તારું નામ આવ્યું. આવી છું. ચિંકી જય ભારત. જીડી જય ભારત. સ્વીટી જય ભારત. પિંકી એ આવી જ નથી મેડમ, એ આવતી જ નથી. કેમ પિંકી એબ્સેન્ટ છે? નથી, મને એમ લાગે કે અસાઇનમેન્ટ જમા કરવાનું છે ને તે જ નથી આવતી. એને અસાઇનમેન્ટ નથી બાકી, એને ભૂત વાગ્યું. ભૂત એવું ભૂત કાઈ ન હોય. હોય મેડમ, તમને ખબર નથી, તમને કાઈ વાગ્યું નથી ને એટલે તમને કાઈ ખબર નથી. એવું હોય તો હાલો આપણે ના ઘરે જઈને જોઈએ. હાલો. આવો મેમ આવો. કેમ પિંકી હમણાંથી કોલેજ આવતી નથી? ચિંકી ઓલી ખબર છે તને? ઓલી ભૂત વળી ભૂત કેવું વળગ્યું ભૂત તને ખબર છે? કોઈ એની પાસે નથી જાતા, બધા ભાગે છે એનાથી. વાહ સુતા કરીને રખડે ખાલી. વાહ અને અહીંયાથી આગી રહે છે, બધાને વાહે દોડે. ચૂપ બધા ચૂપ થાવ. બેહો બેન બેહો. ક્યાં છે પિંકી? હમણાંથી કોલેજ નથી આવતી, બોલાવો ને એને. પિંકી રૂમમાં હોતી છે, બોલો ને શું કામ હતું એનું? પણ એને એકવાર તો બોલાવો તો ખરી, મારે એને જોવી છે. લે આ પાછું હું પિંકી ને થઈ ગયું. ચાલો હવે એને ડોક્ટર પાસે લઈને જઈએ. ચાલો. એ ડોક્ટર એવો તમે વર્ષ દિવસથી મારી ક્લિનિકમાં આવો છો. આપણે કેટલાય એક્સરે કરાવ્યા, કેટલાય રિપોર્ટ કરાવ્યા, પણ એક્સરે કે રિપોર્ટમાં તમારું કાંઈ દર્દ આવતું જ નથી. તમારે શું દર્દ છે ઈ જ મને કાંઈ ખબર નથી પડતી. તો હું કરું સાહેબ? બીજા ડોક્ટરને બતાવું કે નહીં, જ્યાં સુધી હું આ ગામમાં ડોક્ટર છું ને ત્યાં સુધી હું કોઈ દર્દીને બહાર નહીં જવા દઉં. અને આપણી પાસે હજી એક ઉપાય છે. ઈ કયો ઉપાય? ઉભા રહ્યો કહું. હાલ માડી આવી જા પડમાં. બધું હાલે કે 12 વાગ્યા પછી આવે આપણે. હવે આ પિંકીથી તો આપણે હાવ કંટાળી ગયા. તમે કહેતા હતા ને ઓલા કેશુ કાકાના છોકરાને નોકરી મળી ગઈ છે, તો આને એની હારે પરણાઈ દઈએ. આ બલા પણ જાય અને ભૂત પણ જાય. હા તો એમ જ કરવી, બીજું હું. વીરો મારો હવે ધ્રુવ બાબાને ફોન કરવો પડશે, એની સિવાય એનો કઈ ઉદ્ધાર નથી. હલો હલો ધ્રુવ બાબા.
I'm not a jockey. જો ભાઈ એવું કંઈ ભૂત વળગાડ એવું કંઈ હોય નહીં. તમારી છોકરીને મગજની થોડી તકલીફ છે એટલે એને અમદાવાદ જઈને કોઈ સારા દવાખાને બતાડો. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب سمها صبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف اي والله